ભરૂચના હાંસોટમાંથી પસાર થતી પાવરગ્રીડ હાઈ ટેન્શન લાઇનનો વિરોધ ઉઠ્યો છે। પાવરગ્રીડ કંપની અને તંત્ર સામે ખેડૂતોમાં આક્રોશ છે। ખેડૂતોની જમીનમાં ગેરકાયદેસર રસ્તો બનાવી કામગીરી શરૂ કર્યાનો આક્ષેપ છે। ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા યોજાનારી રેલીમાં ખેડૂતો જોડાશે। 25 ટ્રેક્ટર અને 50 જેટલી કાર સાથે ગાંધીનગર તરફ કૂચ। પોલીસે અંકલેશ્વર નજીક અટકાવતા વિવાદ થયો હતો। ત્યારે ભરૂચના હાંસોટ ગામમાં ખેડૂતોને પાવરગ્રીડ લાઇનના કામનો વિરોધ નોંધાવ્યો છે। આક્ષેપ છે કે કંપનીના વાહનો ખેતરમાંથી પસાર થતાં તેમની જમીનને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે। ટાવર માટે કંપની માટે ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને આ માટે ખેડૂતોની મંજૂરી લીધા વિના તેમની જમીનો પર જ રસ્તો બનાવી કામગીરી શરૂ કરવામાં આવી છે, જે મુદ્દે ખેડૂતો હાલ આકરા પાણીએ છે। રસ્તાની પરમિશન કોઈ લીધી નથી, આ ઇનલીગલ છે, છતાં પોલીસ ખેડૂતને દબાવે છે અને ખેડૂત સાથે દબાણગીરી કરે છે। હવે સરકારના કર્મચારી છે, અધિકારીઓ છે, પોલીસ છે, એ ઇનલીગલ ઘૂસે છે અને પાવરગ્રીડને બધો સપોર્ટ આપે છે અને ખેડૂતને સપોર્ટ નથી મળતો। તો હવે ખેડૂત બિલકુલ લાચાર થઈ ગયો છે। તો ખેડૂત જવું ક્યાં? અહીં કોઈ નોટિસ પણ નથી આપી, અમને કોઈ જાણ પણ નથી કરી કે અમે અહીંથી જઈએ કે નહીં જઈએ। એટલે કોઈ વર્તન નહીં, વાત જ નથી કરતા। તમે જાઓ તો કે મામલતદાર ઓફિસમાં જાઓ, તમે અરજી આપો, તમે અમારી પ્રોપર્ટીની અરજી અમારે આપવાની ત્યાં જઈને એ લોકોને જવું હોય તો એ લોકો અમારી પરમિશન લે અહીંથી। તો બીજી તરફ 15 જૂનના રોજ યોજાનાર ખેડૂતોની રેલીમાં ભાગ લેવા અંકલેશ્વર અને હાંસોટ પંથકમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો રવાના થયા। પોષણક્ષમ ભાવ, જમીનનું યોગ્ય વળતર તેમજ દેવા માફી સહિતની 5 માંગ સાથે ખેડૂતોની રેલી આગળ વધી રહી હતી। ત્યારે અંકલેશ્વરની કડકડિયા કોલેજ નજીક તેમને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા, જે બાદ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા। જોકે લાંબી રકઝક બાદ પોલીસે ખેડૂતોને આગળ વધવા દીધા। જોકે થોડી વાર બાદ આ રેલીને ફરી અટકાવી દેવાઈ, જે બાદ ખેડૂતોમાં રોષનો માહોલ છે। અમને અંકલેશ્વર પોલીસે રોક્યા છે અને અંકલેશ્વરની બહાર અમે લોકો અમારા ટ્રેક્ટર મૂકીને બેઠા છે। જ્યાં સુધી આનું નિરાકરણ અમે પોલીસને પૂછીએ છીએ કે ભાઈ તમારી પાસે કોઈ હુકમ ઓર્ડર હોય તો અમને બતાવો। જે કોઈ પોલીસો અહીંયા બધા ડીસીબીના અને ચૂપી પોલીસ કોઈ ડ્રેસમાં નથી અને અમને રોક્યા છે। કયા કારણથી રોક્યા છે એ બતાવવામાં આવતું નથી। એટલે આ જે છે સરકાર અમારાથી ડરી છે અને પોલીસને આગળ કરીને અમારા હક અને અધિકારો છીનવી રહી છે।